દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં 16 ગ્રામ પંચાયત અને 1 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને શાંતિપ્રિય રીતે પૂર્ણ રીતે થયું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં 16 ગ્રામ પંચાયત અને પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને શાંતિપ્રિય રીતે પૂર્ણ થયું। માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં 22 જૂનના રોજ 16 પંચાયત અને 1 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીનું વહેલી સવારથી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા કતારબંધ મતદાન મથક પર પહોંચ્યા। મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને સ્થાનિક ગામના વિકાસના મુદ્દામાલ સાથે લોકો મતદાન કરવા પહોંચ્યા। ત્યારે મતદાનની શરૂઆતથી જ લાંબી કતારો જોવા મળી હતી અને સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 50.45% સુધીનું મતદાન થયું અને પેટા ચૂંટણીનું 61.25% જેટલું મતદાન થયું અને આ બનાવ ના બને, અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુરત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને શાંતિપૂર્ણ મતદાન થયું। મંડેર, રંધીકપુર, ખોટા, તોરણી, મછલાઈ, કટારા, પાલ્લી, છાપરવડ, પહાડ, પીપળિયા જેવી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું અને સરપંચ પદના ઉમેદવારો અને વોર્ડ સભ્યો ભાવિ મતપેટીમાં સ્થિર થયું। આજ રોજ આ ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે ત્યારે હું દાહોદ જિલ્લાથી સિંગવડ તાલુકા અને મંડેર ગામથી મારું નામ છે નરેશભાઈ બારિયા। મારી પંચાયત છે મંડેર પંચાયત, એમાં મેં ઉમેદવારી નોંધાવી છે અને આ મંડેર પંચાયતમાં અમે મારી સામે એક ઉમેદવાર છે અને હું બહુમતીથી જીતું એવી હું આશા રાખું છું। મારા ગામના આગેવાનો વડીલોને પણ અપીલ કરું છું કે મને ભવ્ય વોટ આપી જીતાડે અને સાથે સાથે આ વિકાસના કામો જે અટકી રહેલા છે એ વિકાસના કામો કરવા માટે હું બંધાવું છું। મારું નામ પટેલ વેપતભાઈ બાબુભાઈ, ગ્રામ પંચાયત છાપરવડના સરપંચ તરીકે ઉમેદવાર। અત્યાર સુધી અમારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ ચાલુ છે અને થાય છે। કંઈ કનડગતિ કે કોઈ વાંધા હરકત નથી। જય હિન્દ, જય ભારત। મછલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર અત્યારે 12:25 થઈ છે। અત્યાર સુધી મેં 400નું મતદાન થયું છે। 1158નું મતદાન છે ટોટલી, જેમાં બહુ રિલે મતદાન થાય છે। તો સરકારશ્રીએ કોઈ વહીવટ કરતા હોય કોઈ પણ ભાઈ એના પાછળ જરીક જો ઝડપી થાય એવું કંઈક કાર્યવાહી કરે એવી પબ્લિકને અપીલ છે। અને જે સાઈડથી ઉપરની માણસો છે એમને ત્યાં બેહી રહેવામાં અમુક માણસો બીમાર, એમને ચક્કર આવે છે, આવું તેવું બહુ પ્રોબ્લેમો નડે છે। લોકો સ્થળ પરથી આવી અને પાછા રિટર્ન જતા રહે છે। તો અહીંયાના મતદાન માટેનો જવાબદાર કોણ, એ અમારી ગ્રામજનોની અપીલ છે। તાત્કાલિક એની વ્યવસ્થા થવી જોઈએ। આપનું નામ? મારું નામ વજીસિંહભાઈ સમળભાઈ સુતાર, મછલાઈ। અમારા પીપળિયા ગ્રામ પંચાયત અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલે છે પીપળિયામાં અને બધું શાંતિપૂર્ણ ચાલે છે, કોઈ તકલીફ કે મુશ્કેલી નથી અને સાથે અત્યારે લગભગ 40% જેવું મતદાન થઈ ગયું છે। જગદીશચંદ્ર પરમાર।